लेकिन ऊपर से परमिशन है ज्यादातर हिंदी में ही चलाना, क्योंकि हम सब लोगों को बड़े लेवल पे जाना है। और बड़े लेवल पे जाने के लिए एक ही भाषा काम करती है, वो है हिंदी। क्योंकि 36 राज्यों में एक राज्य ऐसा है गुजरात, जहाँ गुजराती चलती है, लेकिन 35 राज्य है हमारे पास जहाँ हिंदी चलती है। हाँ, अभी हम गुजराती में चलाएंगे, लेकिन आपको फोकस करना है हिंदी में। हमें गुजरात से बाहर जाना है, आउट ऑफ स्टेशन जाएंगे, आउट ऑफ स्टेट जाएंगे, तो मुझे लगता है वहां से आपको ग्रोथ बड़ा होगा और मेहनत कम लगेगी। अगर गुजरात में काम करोगे तो मेहनत ज्यादा लगेगी, लेकिन आपका मन चाह ग्रोथ नहीं मिल पाएगा। हाँ, ये जो मर्जी आपकी, आपको क्या करना है। तो खूब खूब धन्यवाद। અજયભાઈ સાવલિયા, જેમણે મને આજ મોકો આપ્યો છે, એ વ્યક્તિની વાત એની સાથે હું જોડાયેલો છું, જેની ખૂબીઓ અને જે લોકોને અપ્લાયના રૂપમાં મળ્યા છે, તો આ ભાગ્યશાળી છો કે એવી વ્યક્તિની સાથે આપણે કામ કરવાનો અવસર મળ્યો છે। હું એમ કહું છું કે ખાજે દવા પીવું તો દૂધ પીજે ને તો પેટમાં બળશે। જ્યારે તમે કેશો એટલે 108 ની જેમ પ્રોડક્ટ બાબતથી યા કોઈ બી બાબતે 108 ની જેમ તમે હા અમાર તો હારા છે હારા। અને આવા લોકો જીવનમાં સફળ થાય। અમે તો તું ચાલતા ચાલતા વાત કરો એટલે શીખવા જેવું છે કે અજયભાઈ કઈક ફરી એ રીતે તો નડકોટ ચાલો આજે વાત એટલે કરીએ। મેં કીધું મારો પરિચય સ્કૂલ નામ આવી જાય એટલે મેં કીધું દિલીપ મૂકવા તો મૂકી કેવડિયા, દે મેં કીધું। હું સુરત રહું છું, હો મારું વતન છે હા અમરેલી જિલ્લાનું હા જય ભગવાડા બાવીસ સોમનાથ ઉકાવ, હા જય સોમનાથ ત્યાંનો હા રહેવાસી જય છું, સોમનાથ। ખેડૂત પરિવારમાંથી છું અને છેલ્લા લગભગ હા 33-34 વર્ષથી સુરતની અંદર રહું છું। આપણે બધા લગભગ નાનો મોટો રોજગાર પેટીયું રળવા માટે પરદેશ જવું પડે, લો ઢીલો રોટલો લેવો હોય તો બહુ મને નાની હાલવાની ઉંમરમાં હતી સુરતમાં આવી ફોનમાં ગયેલો હતી ને અને હા ડાયમંડ હા હીરાના બરોબર। ઉદ્યોગથી મેં મારા કેરિયરની શરૂઆત કરેલી। લગભગ 16 વર્ષ જેવું મેં હીરા ઘીસા છે। ત્યાર પછી હીરાથી બધાને ખબર હતી હીરામાં ભરણ પોષણ થતું નહોતું, તો એમાંથી હું બહાર નીકળ્યો। એમ્બ્રોઇડરીમાં મેં લગભગ 3 વર્ષ કામ કર્યું, ત્યાં પણ એટલું જામ્યું નહીં, આપણે કાઠિયાવાડી ભાષામાં જામ્યું નહીં। અને ત્યાંથી પાછો હું નીકળીને પાછો મેં સિંગલ હેડના એમ્બ્રોઇડરીના નાના મશીનો ચલાવ્યા, લગભગ 1.5 વર્ષ એ મશીન ચલાવ્યા। પણ એ મશીન ચલાવતા ચલાવતા મારા જીવનમાં એક્સિડન્ટલી આરસીએમ આવ્યું, જેમ આપના જીવનમાં આવ્યું એમ દરેકના જીવનમાં એક્સિડન્ટલી આવે છે। મારા જીવનમાં પણ આરસીએમ આવ્યું, પણ ઈશ્વરની કૃપા, પરમાત્માની એ મારી ઉપર અપાર કૃપાને કારણે લગભગ 3-4 મહિનામાં મને આરસીએમ સમજાઈ ગયું। સાથીઓ, મારી વાત ઉપર તમે ચિંતન કરજો, મને આરસીએમ સમજાઈ ગયું, મળી તો ગયું 2010માં 6ઠા મહિનામાં આરસીએમ મળી ગયું, પણ 8મા મહિનામાં જ્યારે ભીલવાડાનો પ્રોગ્રામ હતો અને ભીલવાડા પ્રથમવાર હું જ્યારે ભીલવાડા વિઝિટમાં ગયો અને ત્યાંથી જે અંદરથી બદલાવ થયો અને ત્યાંથી આવ્યા પછી જે કામની શરૂઆત કરી, ત્યારથી આજ 14 વર્ષના કેરિયરમાં પાછું વળીને પછી જોયું જ નથી। આ એક છે વિશ્વાસ। જીવનમાં કોઈ પણ કાર્ય રીઝન અને વિઝન વગર ક્યારેય ન કરવું જોઈએ। આપણે દરેક લીડરો, આપણા સિનિયરો કહે છે રીઝન અને વિઝન ક્લિયર હોવો જોઈએ। તો આરસીએમ ની અંદર પણ એક્સિડન્ટલી આવી ગયા છો, પણ આરસીએમ માં આગળ વધવા માટે આપણી પાસે સ્પષ્ટ કારણ હોવું જોઈએ, રીઝન અને વિઝન। હું શા માટે કરું, મારી પાસે પણ રીઝન હતું। સૌથી પહેલા તો આમદની જરૂર હતી। અહીં આપણે દરેકને આમદનીની જરૂર છે, પૈસાની જરૂર છે। અમારું પહેલું કારણ હતું પૈસાની જરૂર છે, અને મારે જે જરૂર છે પર્યાપ્ત પૈસા। હું જે કાર્ય સાથે જોડાયેલો હતો એમાં મને સંભાવના નહોતી દેખાતી, એટલા માટે મેં આરસીએમ ને ચોઈસ કર્યું। મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બહુ સામાન્ય, એવું બહુ અમીર પરિવારથી એવું કશું નહોતું। મારા પરિવાર ઉપર પણ કરજો હતો, મારા પિતાજી ઉપર પણ કરજો હતો, જે કરજો એમણે મારી ઉપર છોડ્યો। પણ મને પણ એવું સંભાવના દેખાતી હતી કે આ કર્જામાંથી હું જે કાર્ય કરું છું, ટેક્સટાઇલ સાડીનું કાર્ય, કે એમાંથી મને એવું નહોતું લાગતું એમાંથી બહાર નીકળી શકું। તો રાતે સુતા સુતા ઘણી વાર ચિંતન મનન આપણે કરતા હોય, તો મીટિંગમાં ગયા પછી શબ્દોનું એનાલિસિસ કરતા હોય કે મારે શું નિર્ણય લેવો જોઈએ। પછી
મિટિંગોમાં અવારનવાર મોંઘવારીના ગ્રાફ બતાવવામાં આવતા કે દર 20 વર્ષે 10 ગણી મોંઘવારી વધે છે. તો સાથીઓ, એ મોંઘવારીને પહોંચી વળવાની પણ મારી અંદર ક્ષમતા નહોતી. તો એ બધા પાસાને ધ્યાનમાં લઈ મેં ડિસિઝન લીધું આરસીએમ કરવું છે. તો અહીંયા આપ પણ એક યોગ્ય ડિસિઝન લઈને જ આરસીએમ ની શરૂઆત કરેલી છે. પણ ડિસિઝન એને કહેવાય છે કે જે ડિસિઝન ઉપર અડીગ થઈ જવું પડે. મતલબ સ્ટ્રોંગ બિલીવ, વિશ્વાસ આવવો જોઈએ, બર્નિંગ ડિઝાયર, તમારો ટાર્ગેટ ગોલ ફાઇનલ થઈ જવો જોઈએ. મારે કરવું છે, કોઈ પણ હર હાલમાં એને કરવું છે. એ દિશામાં જ્યારે કામ કરો છો ને ત્યારે પરમાત્મા પણ આપની સામે ઝૂકી જાય છે અને સફળતા તમારા ચરણોમાં આવે છે. બાકી આરસીએમ ને લોકો, હું વાત કરું છું, મારી વાતને તમે અધરવાઇઝ નહીં લેતા, પણ આરસીએમ ને લોકો જે સિરિયસલી જે લેવી જોઈએ ને એ દિશામાં, મતલબ એ એંગલથી આરસીએમ ને સિરિયસલી નથી પકડી શક્યા છે. 90% લોકો, આરસીએમ તો મળી ગયું છે પણ 90% લોકો આજે આરસીએમ ને ફાલતુ સમજીને આરસીએમ કરે છે. સાથીઓ, જ્યાં સુધી તમે આરસીએમ ને ફાલતુ યા સાઈડમાં પ્રાયોરિટી આપશો, આરસીએમ તમને ક્યારેય મેઇન પ્રાયોરિટી નહીં આપે. આરસીએમ ફૂલ ટાઈમ ભલે તમે કરો છો પાર્ટ ટાઈમ, તમે આરસીએમ કરો છો પાર્ટ ટાઈમ, પણ મેન્ટલી ફૂલ ટાઈમ કરી શકો છો. તમને કોણ રોકે છે? 24 કલાક આરસીએમ કરતા કોણ રોકી શકે છે? તમારા માઇન્ડમાંથી. તમારી સામે બેઠેલો વ્યક્તિ આજે દિલીપ ગેવરિયા, એ પણ પાર્ટ ટાઈમ જ શરૂઆત કરેલી. મેં પણ સાડીઓના કાર્ય સાથે પૂરો દિવસ હું મારું ખાતું ચલાવતો, મશીન સંભાળતો, દોડધામ કરતો, બધું માર્કેટમાં જતો, બધું કામ કરતો, પણ રાતે 2 કલાક ઈમાનદારીથી આરસીએમ ને આપતો. मतलब हर शाम आरसीएम के नाम. अपना ग्रेट अपलाइन मिस्टर हरेशभाई ठुमर और અમે બધા મળીને એ સમયમાં રોજ રાતે આ કામ કરેલું, રોજ રાતે, હર શામ આરસીએમ કે નામ. તો એક મતલબ ક્યાં, જે એક ફાઇનલ થઈ જાય, એક ગોલ ફાઇનલ થઈ જાય પછી કોઈ સમસ્યા ક્યારે આવતી નથી. અને સમસ્યા આવે તો પણ એ સમસ્યા ઇત્તુસી લાગે, નાની એવી લાગે. જ્યાં સુધી ગોલ નથી ને ત્યાં સુધી સમસ્યા મોટી લાગે છે. તો હંમેશા એક ગોલ સાથે કામ કરવું. આજે મને જે મોકો આપ્યો છે તો વાત તો કરવી છે ઘણી બધી, પણ બધી વાત નહીં થઈ શકે. પણ આજે આ મેઇન પર્પઝ છે આપણો, જાન્યુઆરી મહિનાના આપણી પાસે લાસ્ટ 1.5 દિવસ જ બચ્યો છે. આજનો અડધો દિવસ અને કાલનો આખો દિવસ, આપણી પાસે 1.5 દિવસ બચેલો છે. અને આ 1.5 દિવસમાં એક વ્યક્તિનું ભવિષ્યનું નિર્માણ થતું હોય છે. એક વ્યક્તિને તમે લેવલ પર લાવો છો તો એ વ્યક્તિની એ જીવનમાં એક ઉડાન, નવી ઉડાન શરૂઆત થાય છે. અને એક વ્યક્તિને તમે લેવલ સુધી પહોંચવામાં જો મદદ કરી નથી શકતા અથવા લેવલ સુધીથી થોડા દૂર રહી જાય છે તો વ્યક્તિના જીવનમાં બહુ અફસોસ રહી જાય છે કે મેં જો આટલું કરી લીધું હોત તો મારું આ મહિને લેવલ ચેન્જ થઈ જાત. તો આવી નાની નાની વાતો હોય તો છેલ્લા દિવસોમાં સમયને ક્યાંય બરબાદ નહીં કરીએ, સમયને વેસ્ટ નહીં કરીએ. છેલ્લા દિવસોમાં આપણે સતત નેટ પર રહીશું, મોબાઈલ સાથે જોડાયેલા રહીશું. આપણી ટીમમાં કયો વ્યક્તિ છે જોરદાર કામ કરે છે, જેની આ મહિને ગોલ છે, જેની આ મહિને ટાર્ગેટ છે વિનર પિન પર પહોંચવાનું, અને આજે હજી સમજો 1.5 લાખ જેવો એનો બિઝનેસ કમ પડે છે, તો સાચું એ કમ નથી, એ પહોંચી શકે છે, પણ એનો રોડ મેપ જોઈએ. રોડ મેપ ક્યારે કરી છો? એમની અપલાઈન ડાયરીના પેપર ઉપર જ્યારે પોતાની ટીમની ડિઝાઇન બનાવશે કે મારા એ લેગમાં આટલા લોકો છે, બી લેગમાં આટલા લોકો છે, તો કયા લોકોનું લેવલ કયું છે ડિવાઈડ કરતા જશું, જેને કહેવામાં RT47. તમે પૂરો રોડ મેપ બનાવશો તો આસાનીથી એક વ્યક્તિ વિનર, રનર એચીવર બની શકે છે. વિનરનો ટાર્ગેટ હોય તો વિનર એચીવર બની શકે છે. આ બધું આપણા હાથમાં છે, પણ પ્લાનિંગ આપણા હાથમાં હોવું જોઈએ. પરમાત્માએ આપણને આરસીએમ જેવું પ્લેટફોર્મ આપ્યું છે, સફળ અપલાઈનો આપી છે, જે અજયભાઈ છે, સંજયભાઈ સેન્દલિયા છે, હરેશભાઈ ઠુમર છે. આપની ઉપર બહુ બધી અપલાઈનો છે જે પાવરફુલ એક્ટિવ રીતે કામ કરે છે, હર પલ આપના સહયોગ માટે તૈયાર છે. પણ અપલાઈનનો રાઈટ જગ્યાએ ઉપયોગ થવો જોઈએ. ડાયરેક્ટ સેલિંગ આ સંસારમાં એક એવો કારોબાર છે, એટલો સરળ કારોબાર છે, એટલો આસાન કારોબાર છે. તમે માર્કેટના બધા ધંધાઓ ચેક કરી લેજો, ખેતીવાડી ઇવન ચેક કરી લેજો, ખેતીવાડી કરતા પણ આસાન કારોબાર હોય તો એ છે ડાયરેક્ટ સેલિંગ. લેકિન ડાયરેક્ટ સેલિંગને લોકો સમજવામાં ગલતી કરી દે છે.
ગ્રોથ કરવા માટે ઘણા લોકો ભૂલ એ કરે છે, પોતે એકલા મથે છે, પોતે એકલા વર્ક કર્યા કરે છે, એકલા પ્લાન બતાવે છે, હા એ કરવાનું છે, તમારે એકલા પણ કરવાનું છે, પણ જ્યારે કોઈ અપ્લાય નો સહયોગ મળે ને ત્યારે એમની મીટિંગ કરાવી લેવી જોઈએ. મીટિંગ થી શું ફાયદો થાય છે? સમજો એક વેલકમ મીટિંગ યા હોમ મીટિંગ, સામાન્ય મીટિંગ ની અંદર 25, 30, 50 લોકો હોય છે. 25, 30 લોકો તમારે એક મીટિંગમાં આવ્યા છે અને કોઈ વ્યક્તિએ આવીને 1 કલાકનો સમય આપ્યો. મને ને તમને ખબર નથી, પણ એ 25 લોકોમાંથી કયા વ્યક્તિનું દિમાગ ખુલી જાય એ વ્યક્તિને સાંભળી અને આપની ટીમમાં એક નવો હીરો પેદા થાય. એટલા માટે વારંવાર અપલાઈન નો સહયોગ લેવો જોઈએ. અપલાઈન ઘણીવાર નેટવર્ક માર્કેટિંગમાં ઉલટું છે. હકીકતમાં લાઇફલાઇને અપલાઈન નો સહયોગ માંગવો જોઈએ. લાઇફલાઇને અપલાઈન પાસે મીટિંગ નો સમય માંગવો જોઈએ, પણ અહીંયા ઉલટું છે. અહીંયા અપલાઈન આપણને સમય આપે છે, એટલા માટે ડાયરેક્ટ સેલિંગ માણસને સમજાતું નથી. અહીંયા ઉલટું લાગે છે. અપલાઈન આપણને કોલ કરે છે તો અપલાઈન ને ફાયદો છે, પણ રિયલમાં ઉલટું છે. અહીંયા અપલાઈન ને તો ફાયદો છે, પણ સૌથી મોટો ફાયદો જે મીટિંગ કરાવે છે ને, સૌથી મોટો ફાયદો એમને છે. સૌથી પહેલા ગ્રોથ એમનો આવશે, પછી ઉપર ગ્રોથ જાય છે. તો માન્યતાઓ બદલો. ઘણી આપણે એવી માન્યતાઓમાં જીવીએ છીએ જેને લઈને આપણે ડાયરેક્ટ સેલિંગ જેવા કન્સેપ્ટમાં હોવા છતાં સફળતા નથી મેળવી શકતા. એનું એક જ કારણ છે ડાઉટ અને શંકા. વારંવાર આપણે અપલાઈન ઉપર શંકા કરીએ છીએ, વારંવાર આપણી હેલ્પલાઈન ઉપર શંકા કરીએ છીએ, વારંવાર આપણે બંડરવર્લ્ડ પીક યા આપણા પીયુસી હોલ્ડર ઉપર શંકા યા કુશંકાનો ભાવ રાખીએ છીએ. તે બિલકુલ ન હોવું જોઈએ. અને આપણે કઈ ટીમમાં છીએ એ પણ આપણે ગૌરવ હોવું જોઈએ. ક્રાંતિવીર ટીમ ભારતની પહેલી એવી ટીમ છે જે સિદ્ધાંતો સાથે જીવે છે અને ટીસીજી ના જે 8 જે આપણા છે નૈતિક મૂલ્યો આને ફોલો કરવા વાળી ટીમ હોય તો આપણી આ ક્રાંતિવીર ટીમ છે, એની અંદર આપણે સામેલ થયા લેતો હોય. તો આ ટીમનું આપણે ગૌરવ હોવું જોઈએ. આપણે એક સિદ્ધાંત સાથે જીવીએ છીએ, તો અહીંયા કોઈ ગલત સલત નથી. બધું પરમાત્મા ઉપર છોડવાનું છે. રાઈટ છે આપણી સાથે જે પણ ઘટના બને છે, બસ માત્ર કામ કરવાની જરૂર છે. તો આજે ક્લોઝિંગ વિશે વાત કરીશું. આપણી પાસે 1.5 દિવસ છે, તો 1.5 દિવસમાં શું કરવું જોઈએ? આપણી પાસે 1.5 દિવસ છે અને આપણી પાસે લક્ષ્ય પણ છે. જેવી રીતે અર્જુનને જ્યારે રણભૂમિની અંદર લક્ષ્ય હતો, યાદ પેલો છે સૂર્યાસ્ત પહેલા જેમનો વધ કરવાનો હતો, જે અર્જુનનો એક લક્ષ્ય હતો, તો એવી જ રીતે આપણી પાસે પણ એક લક્ષ્ય છે. આ 1.5 દિવસની અંદર ન્યુટ્રીચાર્જ વુમેન કમસે કમ આપણે ટોકન કમ્પ્લીટ કરવાનું છે. મતલબ 5 પીસ ન્યુટ્રીચાર્જ વુમેન સેલ્ફ આઈડી ઉપર 5 પીસ આ મહિને કમ્પ્લીટ કરાવવાના છે. બાકીના રસ્તાઓ બધા ખુલી જશે. આપણી પાસે હજી 2 મહિના છે પૂરા, ફેબ્રુઆરી અને માર્ચ. એ બે મહિનામાં ન્યુટ્રીચાર્જ આપણને જબરજસ્ત મદદ કરવાની છે. સૌથી પેલો રાજકોટનો પ્રોગ્રામ અને સુરતનો પ્રોગ્રામ. સુરતમાં 2 પ્રોગ્રામ છે અને રાજકોટમાં 1 પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ ઓપન છે, જેનું ટોટલ મેનેજમેન્ટ ટેકનિકલો કરે છે. ખર્ચો પણ ટેકનિકલો ઉઠાવ્યો છે. માત્ર એમાં દરેક લોકોએ પોતાની ટીમને ભરીને એમાં બેસાડવાની છે, જેમાં બીસી છાબડાજી આપણને હેલ્પ કરવાના છે. પૂરી ટીમને મદદ કરવા માટે પૂરી ન્યુટ્રીચાર્જ ટીમ આપણી સાથે રહેવાની છે. પણ આપણે નક્કી કરવાનું છે, ફાઇનલ કરવાનું છે. ગોલ મતલબ ટાર્ગેટને અચીવ કરવાનું છે. મારે એક વાત કરવી છે, આપણે બધા ભૂલો શું કરીએ છીએ? લક્ષ્ય નક્કી કરીએ છીએ, પણ કેવી રીતે હું તમને આસાનીથી સમજાવીશ. સામે દિવાલ છે, દિવાલની વચ્ચે આપણે તીર લગાવીએ છીએ, નિશાન તાકીએ છીએ, દિવાલમાં તીર લગાવીએ છીએ. પછી જ્યાં તીર લાગે ને ત્યાં જઈને આપણે ગોળ રાઉન્ડ કરીએ છીએ. તો આ લક્ષ્ય નથી, આ રસ્તો ખોટો છે. પણ પહેલા તમે ગોળ રાઉન્ડ કરો અને ગોળ રાઉન્ડ ની અંદર જો તમારું તીર લાગે છે તો તમારું લક્ષ્ય ફાઇનલ છે. તો અહીંયા ન્યુટ્રીશન વુમેન 5 પીસ ખરીદવા, તો ઘણા લોકો શું વિચારે છે, મારે વેચાઈ જશે ને તો હું ખરીદીશ. તો આપનો ગોલ નથી સાહેબ. પહેલા તમે 5 પીસની ખરીદી કરી લો, એને સેલ કરવાના રસ્તાઓ અનેક આવશે તમારી સામે. અને એક બહુ મોટી વાત નથી, 1 કે 2 ન્યુટ્રીશન વુમેન તો ઘરમાં જ ઉપયોગ થાય છે. લગભગ 3 યા 2 થી 3 ન્યુટ્રીશન વુમેન સેલ કરવાની હોય છે. તો અહીંયા સેલ પણ નથી કરવાની. હા, આ પણ તમને ખબર હોવી જોઈએ. આ તો આપણે બતાવવાનું છે સેલ કરવાનું, બાકી રિયલમાં
આપણે ન્યુટ્રિશન વુમન સેલ નથી કરતા, કારણ કે આપણે 15 કરોડ મહિલાઓના સુધી પહોંચવાના મિશનમાંથી, અભિયાનમાંથી આજે આપણા દેશની અંદર 80% થી મહિલાઓ જે એનિમિક છે, જેનું હિમોગ્લોબિન લેવલ જે હોવું જોઈએ એનાથી ઓછું છે, તો એ મહિલાઓ સુધી પહોંચવા માટે આપણું એક રાષ્ટ્રીય મિશન છે. જે મિશનનો આંકડો છે 15 કરોડ મહિલા. મિનિમમ આપણો આંકડો છે 15 કરોડ મહિલાઓ સુધી પહોંચવાનો. તો 15 કરોડ મહિલાઓ સુધી શું હું એકલો પહોંચીશ? આપ પણ એકલા નહીં પહોંચી શકો, આપણી સિનિયર અપલાઈન પણ નહીં પહોંચી શકે, ખુદ ટીસી છાબડાથી પણ નહીં પહોંચી શકે. 15 કરોડ મહિલાઓ સુધી પહોંચવા માટે આપણી પાસે પૂરી ફોજ છે. આજે લગભગ 3 કરોડથી વધારે ડિસ્ટ્રીબ્યુટરો આરસીએમ સાથે જોડાયેલા છે. તો દરેક વ્યક્તિ પોતાની જવાબદારીમાં પોતાની રીતે જે કામ કરે છે અને ન્યુટ્રિશન વુમેન એનું યોગ્ય માર્ગદર્શન આપી અને ન્યુટ્રિશન વુમેન સેલ કરે છે. આ રિયલ આ છે. પણ ઘણા લોકો ખાલી સેલ કરવાના બહાનેથી જો અહીંયા ભાવ બદલાય છે. સામે કોઈ તમારી સામે બહેન છે જેને હિમોગ્લોબિન લેવલ બહુ ઓછું છે, જેના લોહીના પર્સેન્ટેજ 7% થી 8% લોહી પર્સેન્ટેજ છે. હવે એ બેનને તમારે ન્યુટ્રિશન વુમન આપી છે તો તમારો ભાવ કેવો હોવો જોઈએ? સેલનો ભાવ ન હોવો જોઈએ. આ ન્યુટ્રિશન વુમન માંથી મળવાના જ કેટલા? 110 રૂપિયા. પણ 110 નો ભાવ ન હોવો જોઈએ. તમારી અંદર ભાવ હોવો જોઈએ કે આ બેનના લોહીના પર્સેન્ટેજ 12 થી 13% થાય, એ મારો ભાવ હોવો જોઈએ. તો તમારી એક ન્યુટ્રિશન નહીં, 3 ન્યુટ્રિશન વુમેન સેલ થશે. એક જ પાર્ટી પાસે 3 સેલ થશે. શું કામ? તમારે બતાવવું પડશે આ ન્યુટ્રિશન વુમેન ની અંદર 50 ન્યુટ્રિયન્ટ છે, જેમાં 13 પ્રકારના ફ્રૂટ એક્સ્ટ્રેક્ટ છે, જેમાં 21 મિલીગ્રામ આયરન છે. આજ મહિલાઓની સૌથી મોટી સમસ્યા છે જેની હિમોગ્લોબિનની ડેફિશિયન્સી છે. આજ હિમોગ્લોબિનનું લેવલ જે હોવું જોઈએ એનાથી બહુ ઓછું છે. એનું એક જ કારણ છે કે મહિલાઓ પર્યાપ્ત માત્રામાં ભોજન પણ લેતી નથી, અને ભોજન લે છે તો પૌષ્ટિક ભોજન નથી લેતી. જેને લઈને બીજી સમસ્યા એ છે કે મહિલાઓનું ઔસત માસિક ધર્મ સમયે લગભગ 80 ml થી લઈને 180 ml સુધી પોતાનું બ્લડ નીકળી જાય છે શરીરમાંથી. તો આ ભરપાઈ કરવા માટે આજે મહિલાઓ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હા, એક વિકલ્પ છે, તમે ફ્રૂટ, મોંઘું રોજે ફ્રૂટ, મોંઘું સૂકા મેવા, આ સતત જો તમે ખાવ છો અને પ્રોટીન વાળી વસ્તુ ખાવ છો તો હોઈ શકે તમારું બ્લડ મેન્ટેન થઈ શકશે. બાકી આજના સમયે WHO કહે છે એક જ રસ્તો છે, ન્યુટ્રિશન વુમેન. ન્યુટ્રિશન વુમેનમાં જે મેં બતાવ્યું એ રીતનું ટોટલી એક મહિલાઓની જરૂરિયાત છે. જો તમે સામેની મહિલાઓની જરૂરિયાત બતાવશો તો તમારી ન્યુટ્રિશન સેલ નથી થતી, પણ ન્યુટ્રિશન માટેની તમારી એક ઇન્ડસ્ટ્રી ખુલે છે. એક મહિલા તમને ભવિષ્યમાં આવા લાખો પેક ન્યુટ્રિશન વુમેન ખરીદી કરાવડાવશે. આ ભાવથી આપણે ન્યુટ્રિશન વુમેન લોકો સુધી પહોંચાડવાની છે. પણ આપણે સેલની ભાવથી જાય છે. મારી એક ન્યુટ્રિશન વુમન સેલ થઈ જાય, મારો ટાર્ગેટ પૂરો થઈ જાય, મને 110 રૂપિયા મળી જાય, પીવી મળી જાય. આ ટાર્ગેટ નથી સાહેબ. આરસીએમ અભિયાનને ગહેરાઈથી સમજો. આ કોઈ ધંધો નથી. ટીસી સાબડાથીને ધંધો કરવો હોય તો આવી પ્રોડક્ટ નહીં, આની પાસે અનેક પ્રોડક્ટ હોય જે તમે ચપટી વગાડો ત્યાં સેલ થઈ જાય. આવી પ્રોડક્ટો માર્કેટમાં જે વેચાય છે પણ એ પ્રોડક્ટ આરસીએમ પાસે નથી. એનું એક જ કારણ છે, એ પ્રોડક્ટ માણસને દવાખાના તરફ લઈ જાય છે અને આરસીએમ ની એક પ્રોડક્ટ માણસને દવાખાનાથી બચાવે છે. સાથીઓ, આ કન્સેપ્ટમાં આપણે છીએ. તો આજે ન્યુટ્રિશન વુમેન આજના પ્રોગ્રામથી મને ગૌરવ છે. આજના પ્રોગ્રામથી હોઈ શકે આ પ્રોગ્રામથી કોઈ 5 મહિલા યા 5 ડિસ્ટ્રીબ્યુટર સાથી કમસે કમ આજે જ ન્યુટ્રિશન વુમેન 5 પીસનો ટાર્ગેટ કમ્પ્લીટ કરે છે તો મને સુકૂન મળશે. અને મને પણ થશે આજના દિવસમાં મેં કઈ એવું યોગ્ય કાર્ય કર્યું કે જે પરમાત્મા પણ મને આશીર્વાદ દેવા મજબૂર બની શકે. આ એવું કાર્ય છે, સમાજ સેવાનું કાર્ય છે. આપણે બોલીએ છીએ આરસીએમ એક સામાજિક કાર્ય છે, સમાજ સેવાનું કાર્ય છે, પણ રિયલમાં એ કાર્ય મારે તમારે કરવું પડશે, ત્યારે સંભવ છે. તો આજે એક જ આપણો ગોલ છે, ન્યુટ્રિશન વુમેન ટાર્ગેટ. હા, દરેક સાથીને ખબર છે, છતાં હું થોડુંક હાઇલાઇટ કરીશ. ન્યુટ્રિશન વુમેન 5 પીસ 5 બોક્સની ખરીદી જાન્યુઆરી મહિનામાં હોવી જરૂરી છે. આ મહિનામાં શા માટે અને આ 1.5 દિવસમાં શા માટે? કારણ કે તમે ફરવરી મહિનામાં કરશો તો તમારો ટાર્ગેટ તો થશે, 30 પીસ કરશો તો તમને સિંગલ એન્ટ્રી છે, પણ તમારું સન્માન નહીં થાય. તમને બેસ નહીં મળે. 15 કરોડ મહિલાઓનો બેસ મળશે, ત્યાર પછી તમારું પેલું સર્ટિફિકેટ મળશે, એ નહીં મળે.
સ્ટેજ પર જવાનો મોકો નહીં મળે. સ્ટેજ પર જવું છે, સન્માન મેળવવું છે, તો આ 1.5 દિવસમાં તમારી 5 ન્યુટ્રિશન વુમન સેલ્ફ આઈડી ઉપર હોવી જરૂરી છે. જો એ નથી, પછી તમે 30 કરી શકો છો. અંતિમ દિવસમાં 30 કરીને પણ તમે એન્ટ્રી મેળવી શકો છો, પણ સન્માન, રિકોગ્નિશન આ નહીં મળે. બીજું, હોઈ શકે કોઈ વ્યક્તિ આજે શરૂઆત કરી 5 પીસથી અને આવતા મહિનામાં આપણા હિમોગ્લોબિનના કેમ્પ પણ ચાલે છે. ઘણા સિનિયર લીડરો દ્વારા કેમ્પ ચલાવવામાં આવે છે. તો હોઈ શકે તમે કોઈ 2 જગ્યાએ કેમ્પ કર્યો અને ધડોધડ તમારી 30, 40, 50 ન્યુટ્રિશન વુમેન સેલ થઈ ગઈ. હવે તમારો ટાર્ગેટ 60 પીસ કમ્પ્લીટ થઈ જાય છે. મારી વાતને સમજો, 60 પીસ કમ્પ્લીટ થઈ જાય છે. પણ જો આ મહિનામાં તમારી ન્યુટ્રિશન વુમેન 5 તમારે સેલ્ફ આઈડી ઉપર નહીં હોય, તો તમને વેસ્ટ કોટ નહીં મળે. મતલબ મોદી જેકેટ, જે પીપીટીમાં બતાવેલું છે, જે મોદી જેકેટ મળશે નહીં. તમારી ટ્રોફીથી સન્માન નહીં થાય. ન્યુટ્રિશન 15 કરોડ મહિલાઓનો બેસ્ટ છે, બેસ્ટ નહીં મળે. ત્યાર પછી સર્ટિફિકેટ નહીં મળે. જે ઓરિજિનલ તમારું જે યાદગાર રહે એ વસ્તુથી તમે વંચિત રહી જશો. માટે આ 1.5 દિવસમાં આગળનું વિચાર્યા વગર 2 મહિનામાં શું થશે કે નહીં થાય એ કશું દિમાગમાં નથી લેવાનું. ઓનલી ન્યુટ્રિશન વુમન 5+ પીસ, 5 બોક્સ કમસે કમ, વધારે તમે જેટલા પણ કરી શકો, પણ કમસે કમ 5 પીસ ન્યુટ્રિશન વુમનનું સેલ્ફ આઈડી ઉપર આજે જ બિલ થવું જોઈએ. કારણ કે કાલનો પણ ભરોસો નથી. કાલે સર્વર ડાઉન ચાલે, છેલ્લો દિવસ છે. કદાચ ચાલો સર્વર ચાલતું હશે તો તમે જ્યાં ખરીદી કરવા જશો ત્યાં ન્યુટ્રિશન વુમેન નહીં હોય. આપણા ન્યુટ્રિશન પેલે વન્ડરવર્લ્ડ પીક પર, ત્યાં પીયુસી પર તમને ન્યુટ્રિશન વુમેન અવેલેબલ નહીં હોય, તો પણ તમે ટાર્ગેટથી છૂટી જાવ છો. આ મારા 14 વર્ષનો અનુભવ તમને બતાવું છું. મારા 14 વર્ષમાં મારી સાથે, મારી ટીમમાં ઘણા લોકો સાથે એવી ઘટનાઓ બનેલી છે. ટાર્ગેટ એચીવ કરવો હોય પણ છેલ્લે પ્રોડક્ટ મળતી નથી. આ ચેલેન્જ રહી છે આપણી સાથે, કારણ કે આપણે ડાયરેક્ટ સેલિંગમાં છીએ. અને ડાયરેક્ટ સેલિંગનો એક સિદ્ધાંત યાદ રાખજો, ડાયરેક્ટ સેલિંગમાં ડાટા વાઇઝ કામ થતું હોય છે. આજે આરસીએમ સાથે સમજો 3 કરોડથી વધારે લોકો જોડાયેલા છે, 3 કરોડ લોકોની માત્રામાં ઉપરથી પ્રોડક્ટનો ફ્લો નીકળતો હોય છે. ત્યાંથી માનો ન્યુટ્રિશન વુમેન, તો 3 કરોડ લોકોના મેનેજમેન્ટ પ્રમાણે ન્યુટ્રિશન વુમેનનો કંપનીમાંથી ફ્લો નીકળતો હોય છે, જે આખા ભારતમાં જાય છે. એટલે અહીંયા તમને એક્સ્ટ્રા પ્રોડક્ટ વધારે ક્યારે મળતી નથી. તમારે જોઈએ છે એટલો સ્ટોક લાઈવ આવ્યા કરશે, તમે જેટલું ડિમાન્ડ છે એટલો સ્ટોક આવ્યા કરશે. તો આ સામનો ન કરવો પડે એટલા માટે ન્યુટ્રિશન વુમેન આજે આપણી પાસે સમય છે. ન્યુટ્રિશન વુમેન 5 પીસ સેલ્ફ આઈડી ઉપર ખરીદી કરી લેશું. ત્યાર પછી જે સિનિયર લીડર છે, જે રોયલ્ટી અને એબાઉ છે, એમના માટે પણ ટાર્ગેટ છે. જે ટાર્ગેટ આપણે પીપીટીમાં બતાવેલો છે, જે આપણે ચર્ચા નહીં કરીએ, પણ અત્યારે આપણે મેન ચર્ચા એ કરવાની છે. આપણે 15 કરોડ મહિલાઓના મિશનમાં કામ કરીએ છીએ. 15 કરોડ મહિલાઓને એનિમિયાથી બચાવવા છે. જો તમારી અંદર આ ભાવ હોય તો આજે આગળ પાછળનું કશું વિચાર્યા વગર 5 ન્યુટ્રિશન વુમન તમારે સેલ્ફ આઈડી ઉપર પરચેસ થવી જોઈએ. તો તમે રિયલ આરસીએમ સાથે છો, આરસીએમ અભિયાનને દિલથી માનો છો. નહીતર હું તો એવું માનું છું ફોર્માલિટી છે. જો રિયલમાં આપણે આરસીએમમાં કામ કરતા હોય રિયલમાં, તો અહીંયા દરેક વ્યક્તિ સફળ હોય. આરસીએમ ક્યાં કોઈને રોકટોક કરે છે? આરસીએમ ન તો કોઈની ડિગ્રી માંગે છે, ન તો કોઈની ફેમિલી બેકગ્રાઉન્ડ માંગે છે, ન તો કોઈ જ્ઞાતિ જાતિ, કોઈ લેવા દેવા નથી આરસીએમ સાથે. હા, અહીંયા એક માણસ હોવું જરૂરી છે. જો એક રિયલમાં માણસ છીએ અને જો આપણે ખાઈએ છીએ તો આપણી આરસીએમ આપણી સાથે સપોર્ટ કરે છે. તો આટલું સરળ કાર્ય છે અને એના માટે આપણી પાસે જે હાજરમાં છે એ તમને બતાવીશ. બાકી તમને સંભવિત વાત કરું તો ન્યુટ્રીચાર્જ ફરવરી અને માર્ચ આ 2 મહિનામાં બહુ મોટો સપોર્ટ કરવાના છે. ન્યુટ્રીચાર્જ ટીમ તમારી 20-25-50 ન્યુટ્રીચાર્જ વુમન સેલ કરવામાં રાત દિવસ આપણે મદદ કરવાની છે. ન્યુટ્રીચાર્જ ટીમ પણ આજે જે લોકો લક્ષ્ય સાથે કામ કરશે સપોર્ટ એને મળશે. પણ આપણે ઘણી વાર કહીએ છીએ ને, પછેડી હોય એવડી સોઢ તાણવાની હોય છે, કાઠિયાવાડી આપણી કહેવત છે. એવું નથી. તમે મોટું વિચારશો તો તમારી પછેડી ઓટોમેટિક લાંબી થઈ જશે. અને નેટવર્ક માર્કેટિંગના દરેક સિદ્ધાંતો ઉલટા છે. માર્કેટની દુનિયામાં તમે કામ કરો એટલા જ પૈસા મળે છે, કામ બંધ તો પૈસા બંધ. પણ નેટવર્ક માર્કેટિંગમાં ઉલટું છે. કામ કરો એક બાર, પૈસા એ બાર. यहाँ લાઈફ ટાઈમ પેમેન્ટ આવે છે. તો અહીંયા ઉલટું છે, તો ઘણા સિદ્ધાંતો પણ ઉલટા છે. એટલા માટે અહીંયા પોતાએ એનાલિસિસ કરવું જોઈએ, અપલાઈનના ટચમાં રહેવું જોઈએ.
પ્રોગ્રામોના ટચમાં રહેવું જોઈએ. ઝૂમ મીટિંગ આજે તો કેટલું સરળ છે સાથીઓ. અમે જયારે 2000ની સાલમાં શરૂઆત કરેલી ત્યારે અમે કેટલા સંઘર્ષો કરેલા, દૂર દૂર સુધી મિટિંગોમાં. એક મિટિંગ માટે 500 કિલોમીટર ટ્રાવેલિંગ કરીને એક મિટિંગને અટેન્ડ કરવા જતા. તો એ સમય આજે કેટલો સરળ છે. કોરોના પછી ઝૂમ આપણા માટે એક બ્રહ્માસ્ત્ર, હું તો કહી શકું બ્રહ્માસ્ત્ર છે. જે સાથીઓ ઝૂમનો સૌથી ભરપૂર ઉપયોગ કરે છે, તમે ચેક કરી લેજો, એની ટીમ પણ ગ્રોથમાં છે, ઓછા ખર્ચે. એટલે આપણે બધા એવું વિચારીએ છીએ કે ખર્ચો ન લાગે અને રોયલ્ટી આવી જાય, તો એ પણ સંભવ છે. પણ પછી જરૂર પૂરતો તો ખર્ચો કરવાનો છે. તો ઝૂમ એપ્લિકેશનનો યોગ્ય ઉપયોગ કરવાનો અને ટીમને ઝૂમ સાથે કનેક્ટિવિટીમાં રાખવાની, સતત કોમ્યુનિકેશન ટીમ સાથે રાખવાનું. તો ન્યુટ્રિશન વુમેન 5 પીસનો ટાર્ગેટ જે મેં તમને એન્ટ્રી બતાવી, એન્ટ્રી છે 5 પીસ રેગ્યુલર કરો છો. આપણી પાસે અત્યારે 3 મહિના છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. અને આપણો ટાર્ગેટ છે જે મુંબઈ સેલિબ્રેશન ન્યુટ્રિશન સેલિબ્રેશન પ્રોગ્રામ મુંબઈ, જેનો મેઇન ટાર્ગેટ છે 6 મહિનાનો, ઓક્ટોબર 2024 થી લઈને માર્ચ 2025 ત્યાં સુધીનો આપણો આ ટાર્ગેટ છે. આ 6 મહિનામાં જે લોકો 30 પીસ કરે છે, કમસે કમ 30 પીસ, તો એ લોકો ઇલિજિબલ છે, યાને કે એ પ્રોગ્રામના એન્ટ્રી કરવામાં હકદાર છે, પ્રોગ્રામમાં એન્ટ્રી કરી શકે છે. પણ સિંગલ વ્યક્તિ. પણ જે સાથી મિત્રો કપલમાં આવવા માંગે છે, અને ન્યુટ્રિશન વુમનનો ટાર્ગેટ તો મહિલાઓ માટે સૌથી વધારે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તો અહીંયા લગભગ વધારે લોકો કપલમાં આવવાના છે. તો કપલમાં જો સાથી આવે છે તો એમના માટે 60 પીસ છે. પણ એને મજાની વાત એ કપલની સાથે વેસ્ટ કોટ મતલબ એક મોદી જેકેટ મળવાનું છે, સ્ટેજ ઉપર સન્માન થવાનું છે, રિકોગ્નિશન થશે. તો આ બધા લાભ કપલ માટે છે. તો 60 પીસ વાળા છે. તો પણ એના માટે ટોકન આજે ફાઇનલ કરવાનું છે. કાલનું તમે કોઈ વિચારતા નથી, બધું તમારા ટાર્ગેટો પૂરા થઈ જશે, બધી અપલાઈન પણ આપણે સહયોગમાં છે. પણ આજે ટોકન ફાઇનલ કરાવવું જરૂરી છે. તો દરેક જે પણ વ્યક્તિ મારો અવાજ જેના સુધી પહોંચે છે, તો આપના હજી 5 પીસ ન્યુટ્રિશન વુમન નથી થયા અથવા 1 યા 2 કરેલા છે, કમ્પ્લીટ પોતાની સેલ્ફ આઈડી ઉપર 5 ન્યુટ્રિશન વુમનનો ટાર્ગેટ કમ્પ્લીટ કરો. આપનું લિસ્ટ પણ આપના રોયલ્ટી એચીવર પાસેથી મળી જશે. કયા સાથીએ કેટલા ન્યુટ્રિશન વુમન પીસની આ મહિને ખરીદી કરેલી છે, કેટલા હજી કરવાના બાકી છે, આ લિસ્ટ તમારું મળી જશે. દરેક વાઇટલને હા લિસ્ટ માંગવું પડશે. આપના રોયલ્ટી અપલાઈન પાસે લિસ્ટ મંગાવશો તો આપણું ન્યુટ્રિશન વુમેન કેટલા પીસની ખરીદી છે એ તમને સ્પેશિયલી અલગથી લિસ્ટ મળી જશે. એના ઉપર વર્ક કરવાનું છે. તો આ સ્માર્ટ વર્ક કહેવાય. જો સ્માર્ટ વર્ક ઉપર જે કામ કરી લેશે એમનો ટાર્ગેટ આસાનીથી પૂરો થશે. હવે મારે વાત કરવી છે ટાર્ગેટ. અત્યારે આપણી પાસે ટૂલ્સ છે, એકદમ સરળ ટૂલ છે અને આપણી પાસે હાજરમાં છે. હા, આપણા નેનો બુક 4 ન્યુટ્રિશન તરફથી નેનો બુક મળેલી છે, જેમાં સૌથી પહેલી બુક છે માસિક ધર્મ, બીજી બુક છે આપણી પાસે હિમોગ્લોબિન, ત્રીજી બુક છે લ્યુકોરિયા શ્વેત પ્રદર, અને ચોથી બુક છે ગર્ભાવસ્થા. આ 4 બુક છે, આ ટૂલ્સ છે. સિસ્ટમે આપણને ટૂલ્સની મદદ આપી છે, પણ આ ટૂલ્સની મદદ લેશું નહીં તો ટાર્ગેટ કેવી રીતે પૂરો થશે. ન્યુટ્રિશન તરફથી ટૂલ્સની વ્યવસ્થા થઈ ચૂકી છે. તો અહીંયા જે પણ વ્યક્તિ મને સાંભળી રહ્યા છે, તો તમારી સિનિયર અપલાઈન સાથે ડિસ્કશન કરો. આ બુકો બધા પાસે બુકો આવી ગયેલી છે. હું શા માટે કહી શકું, કે ન્યુટ્રિશનના ડાટા બોલે છે. સૌથી વધારે ટૂલ્સનો ઉપયોગ થતો હોય ત્યારે આજની તારીખે ટૂલ્સ સૌથી વધારે કોઈ ટીમમાં ગયું હોય તો એ છે ક્રાંતિવીર ટીમ. આપણા દરેક સાથીઓ પછી આ ટૂલ્સ પડેલું છે, પણ માત્ર આ ટૂલ્સને ઉપયોગ કરવાની જરૂર છે. છતાં તમારી પાસે ટૂલ્સ નથી તો તમારા સિનિયર અપ્લાયનો સંપર્ક કરો. આ ટૂલ્સ મેળવો. અને અત્યારે જેને ટૂલ્સ કદાચ નથી, આજે તમે ન્યુટ્રિશન વુમેન 5 પીસની સેલ્ફ આઈડી પર ખરીદી કરો છો તો સોને પે સુહાગા એક એવું ટૂલ્સ મળે છે જે 50 રૂપિયાની બુક છે. આકર્ષક. એક મહિલાને ખાલી ઉભા 10 મિનિટમાં બુક વાંચી લે, 10 જ મિનિટ નથી લાગતી. આ બુક ખાલી વાંચી લેશે ને તરત તમારી પાસે ન્યુટ્રિશન વુમેનની ડિમાન્ડ કરશે. તો એક આ બુકનો અવસર છે. જે લોકો 5 પીસ એક સાથે ખરીદી કરશે તો એક ન્યુટ્રિશન આ જે બેટીઓ અને મહિલાઓ કે लिए ન્યુટ્રિશન વુમેન ટેબ્લેટ શા માટે લેવી એની ટોટલ સંપૂર્ણ નોલેજ વાળી બુક તમને ફ્રી મળે છે ગિફ્ટમાં. તો આ અવસર પણ લેવો જોઈએ. 5 બુક જે એક સાથે 5 ન્યુટ્રિશન વુમેન ને પરચેઝ કરશે એક બિલમાં, તો આ બુક અવેલેબલ છે. અને તમારા નજીકના WWQ
યા પીયુસી ઉપર તમને આ બુક ત્યાંથી પ્રોવાઈડ થઈ શકશે. તો દરેક મિત્રોને મારે ખાસ રિક્વેસ્ટ કરીશ કે આજની તારીખમાં આપણો એક જ ગોલ છે, આજ અને કાલ બપોર સુધી. પણ કાલની રાહ નથી જોવાની. જે લોકો આજે ટાર્ગેટ પૂરો કરશે તો આસાનીથી ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે. અને આજે જો તમે ટાર્ગેટ પૂરો કરશો તો હોઈ શકે કાલે તમે તમારી ટીમની અંદર 2 વ્યક્તિને કરાવી શકશો. સાથીઓ, આપણે રિયલ જો મિશનમાં હોય તો ખાલી પોતા માટે નથી, આ મિશનને આપણે હિન્દુસ્તાનના ઘર ઘર સુધી લઈ જવાનું છે. એટલા માટે આપણે આ રાત દિવસ મહેનત કરીએ છીએ અને આ મિશનને ઘર ઘર સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ન્યુટ્રિશન વુમેન આજે આપણો એક જ લક્ષ્ય છે, ન્યુટ્રિશન વુમેન. પછી લાસ્ટમાં લેશું આપણે ક્લોઝિંગ. એટલે 1.5 દિવસ આપણી વચ્ચે છે અને 1.5 દિવસમાં મેં પેલા શરૂઆતમાં વાત કરી કે 1.5 દિવસ એવો હોય છે કે જ્યાં તમારું એક ભવિષ્યનું નિર્માણ થાય છે. મતલબ એક વ્યક્તિ છે આજે આ મહિના ફૂલ ફોર્મમાં કામ કરી લીધું અને મને ત્યાં સુધી ખબર છે કે આ મહિને દરેક સાથીઓનો બિઝનેસ ગ્રોથ છે, દરેકનો. હા, મારા લેવલે જે મારી ટીમમાં મેં ચેક કર્યું છે તો દરેકનો ગ્રોથ છે. તો આપનો પણ ગ્રોથ છે, કારણ કે ઓલ ઓવર ક્રાંતિવીર ટીમમાં આ મહિને ગ્રોથ ચાલે છે અને બધાનો ગ્રોથમાં છે. જ્યારે ગ્રોથ હોય ને એ મહિને તાકાત લગાવી દઈશું. તો આ મહિને ગ્રોથ છે તો ગ્રોથની સાથે જો વધારે તાકાત લગાવી દેશું તો હોય શકે અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છે દરેક લોકોનું લેવલ ચેન્જ થઈ જશે. સાથીઓ, લેવલ ચેન્જ. જીવનમાં જો તમારે સ્પીડમાં આગળ વધવું છે કોઈ પણ કાર્યમાં, આરસીએમ નહીં કોઈ પણ કાર્યમાં લગાતાર તમે જો ગ્રોથ કરો છો ને તો એક જીવનની અંદર ઉત્સાહ વધે છે અને તમારું લેવલ જલ્દી ચેન્જ થાય છે. મતલબ આરસીએમ ની અંદર વાત કરીએ તો આપણા 21 લેવલો છે, જે આપણા બિગિનર થી લઈને સ્ટાર ડાયમંડ સુધીના આપણા લેવલો છે. તો મને જે સાંભળી રહ્યા છે લગભગ જાજા અહીંયા આપણી વચ્ચે જે સાથીઓ છે વાઇટલ લેવલ પર છે. તો વાઇટલ લેવલ પણ એક મહત્વપૂર્ણ લેવલ છે, એ કોઈ સામાન્ય લેવલ નથી. અને વાઇટલ લેવલ એવું લેવલ છે એને બદલવા માટે આસાનીથી ખાલી ચપટી વગાડવા જેવો ખેલ છે. વાઇટલ લેવલ એટલે કોઈ બહુ મોટી વાત નથી, આસાનીથી બદલી જાય છે. પણ તમારો ખુદનો પ્લાનિંગ હોવો જોઈએ અને સૌથી પહેલા તમારો પ્લાનિંગ અહીંયા હોવો જોઈએ. જો તમારો પ્લાનિંગ દિમાગમાં છે તો એ હકીકતની દુનિયામાં આવશે. પણ જો તમારો પ્લાનિંગ દિમાગમાં જ નથી તો આપની અપલાઈન પણ આપણી સાથે રહેશે તો પણ આપણો ટાર્ગેટ એચીવ નહીં થઈ શકે. તો સૌથી પહેલા ટાર્ગેટને દિમાગમાં ધારણ કરો અને એક લક્ષ્ય ગોલ ફાઇનલ કરો કે આ મહિને ન્યુટ્રિશન વુમેન આપણા માટે આધાર છે. આધાર એટલા માટે આપણે કોઈ આપણી ટીમમાં કોઈ વ્યક્તિને આધાર વગર ક્યારે નહીં કહી શકીએ. પહેલો આધાર છે ન્યુટ્રિશન વુમેન, જે મુંબઈ લઈ જવા માટે. બીજો આધાર લેવાનો છે કે એનું સ્લેબ જોવો, એનું લેવલ ચેક કરો, એ વ્યક્તિ પોતાના નવા લેવલ માટે કેટલો દૂર છે. તો એને એ લેવલ બતાવો કે ગયા મહિને સાહેબ આપનું આ લેવલ હતું અને આટલી ઇન્કમ હતી. આ મહિને જો ન્યુટ્રિચાર્જ વુમેન આપણે 15 કરોડ મહિલાના મિશનમાં છીએ અને આપણી પૂરી ક્રાંતિવીર ટીમ એક દિશામાં છે. આપણે બધા સુખાનંદ હોલની અંદર એપ્રિલ મહિનામાં ન્યુટ્રિશનના સેલિબ્રેશન પ્રોગ્રામમાં હિસ્સેદાર બનવાના છીએ. તો એના માટે આ મહિને આપણે 5 ન્યુટ્રિશન વુમેન પર્સનલ કોડ ઉપર ખરીદી કરવાની છે. આ રીતે એને તૈયાર કરો છો તો 5 ન્યુટ્રિશન વુમેન સેલ આપણે બધાને ખબર છે પથ્થર જેવા પથ્થર ઉપર લગાતાર જો ટીપક ટપક જો પાણી પડે છે તો ત્યાં પણ એક ખાડો થઈ જાય છે, આપણે બધાને ખબર છે. તો એવી જ રીતે ટીપે ટીપે સરોવર ભરાય છે. અહીંયા આપણે બધા એક નેટવર્ક સાથે જોડાયેલા છે. એક એક વ્યક્તિ પોતાનો એક નાનો ટાર્ગેટ. અને ન્યુટ્રિશન વુમન હું તો એવું માનું છું કોઈ ટાર્ગેટ નો કહેવાય સાથીઓ. આપણી જરૂરિયાત છે. હોય 24 કેરેટ સોના જેવી. આપણા પરિવારના, આપણા સગાવાલામાં આપણે 3 થી 4 લોકોને જો ન્યુટ્રિશન વુમેન સજેસ્ટ નથી કરી શકતા તો આપણે કયા વેપારમાં છીએ, કયા અભિયાનમાં છીએ? આપણી એક નૈતિક ફરજ છે આપણા સગાવાલા સુધી ન્યુટ્રિશન વુમેનને આપણે વાત કરવી. આ લોજિક નથી લગાવતું એ લેશે કે નહીં લે. આપણે બધા ફસાય છે એ જગ્યાએ. મારા પેલા સગા લેશે કે નહીં લેશે. તમે આ બીજ વાવીને જાવ છો એ ક્યારેય લેતા નથી. અને જે લોકો લોજિક વગર નરસિંહ મહેતાની જેમ કામ કરે છે, રાધે કૃષ્ણ, આ જે લોકો જ્યાં જાય છે ન્યુટ્રિશન વુમેન સેલ કરીને આવે છે. આ બધા એક્ઝામ્પલ તમે આપણે ક્રાંતિવીર ટીમની 9 વાગ્યાના ન્યુટ્રિશનના પ્રોગ્રામમાં પણ તમે જોયેલા છે, રિયલ વિડીયો પણ જોયેલા છે. એવા બહેનો જે પહેલી વાર જેના હાથમાં હિમોગ્લોબિન એસ્ટિમેશન બુક આવી અને બુકના આધારે એક જ દિવસમાં 25 ન્યુટ્રિશન વુમન સેલ કરેલી છે. એવા વિડીયો પણ આપણે ક્રાંતિવીર ટીમની મિટિંગોની અંદર સવારે 9 વાગ્યાની જે મિટિંગ આપણે આવે છે ન્યુટ્રીચાર્જ,
રાતે 9 વાગે, તો એમાં પણ એ વિડીયો બતાવ્યા છે. બધું સંભવ છે, પણ અહીંયા છે તો સંભવ છે. જ્યાં સુધી આપણી ખોપડી સ્વીકાર કરતી નથી ત્યાં સુધી તમારો કોઈ પણ ટાર્ગેટ ક્યારેય અચીવ થતો નથી. તો સૌથી પહેલા આપણે પોતાનું માઇન્ડ સેટઅપ કરીએ. 5 ન્યુટ્રિશિયસ વુમેન મારે આ મહિને સેલ્ફ આઈડી ઉપર કમ્પ્લીટ કરવી છે. આ જે લોકો કરી લીધું છે એ બધાને ધન્યવાદ, અભિનંદન. કારણ કે આપ જે કાર્ય કર્યું છે એ કોઈ સામાન્ય કામ નથી. આપણે સમાજને એક નવી દિશા આપવા માટે જઈ રહ્યા. તો જે લોકો કરી લીધેલું છે તો એલા લોકો માટે અભિનંદન, ધન્યવાદ કરું છું. પણ જે લોકો રેસમાં 5 પીસ ટાર્ગેટ કરવાની એ લોકોનું હું વેલકમ કરું છું, સ્વાગત કરું છું. આજ જ સાંજ સુધીમાં આપણા 5 પીસનો ટાર્ગેટ કમ્પ્લીટ કરીએ અને એનો સ્ક્રીનશોટ, ફોટો આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરીએ, જેનાથી અપલાઈનની નજરોમાં પણ આપણે આવી છે. સફળતામાં ડાયરેક્ટ સેલિંગમાં મેં બધું ચેક કર્યું છે. ઘણા લોકો એવા પણ છે જે શરમ અને શંકાને લઈ ક્યારે પોતાનું એચિવમેન્ટ ક્યારે શેર કરતા નથી. યાની કે વોટ્સએપ ગ્રુપમાં ફોટો નથી શેર કરતા, યા કોઈ પણ અપલાઈન સાથે ડિસ્કશન નથી કરતા. મતલબ એ છૂપું કામ કરે છે. નેટવર્ક માર્કેટિંગ છુપાવવાનું કામ નથી. અહીંયા તમે જે પણ કરો છો એ ઓપન કરો. અહીંયા કશું છુપાતું નથી. તમને એવું લાગે છે મારી અપલાઈને ખબર નથી, પણ તમારી અપલાઈને તમારી નસની ખબર હોય છે, પણ એ ક્યારે તમને કહેતા નથી. તો ક્યારે છુપાવવાની જરૂર નથી. તો 5 પીસનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી આપણે આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારું જે ગ્રુપ છે એની અંદર શેર કરીએ, અને જેનાથી કેટલાય લોકોનો વિશ્વાસ જાગે, કેટલાય લોકોનું સપનું જાગે. અને તમારી ટીમની અંદર કોઈ 10 લોકો ટાર્ગેટ અચીવ કરી લે છે, મતલબ 10 લોકોએ ન્યુટ્રિશિયસ વુમેનના પોસ્ટરો 1 બાય શેર થયા, તો જે 11મો વ્યક્તિ એવો છે જેની ઈચ્છા નહોતી એને પણ કંઈક કરવાની ઈચ્છા જાગશે. આ વોટ્સએપ ગ્રુપ બહુ મોટું કામ કરે છે, જે એક માણસને પ્રેરણા આપે છે. તો દરેક લોકો સિસ્ટમને ફોલો કરીએ, ટીમ સાથે કોમ્યુનિકેશન રાખીએ, ટીમ સાથે લગાતાર કોન્ટેક્ટમાં રહીએ. જે વ્યક્તિની કમજોર કડી છે એની ઉપર એને મદદ કરીએ. હા, માત્ર દબાવનું કામ નથી. હું તમને જે વાત કરું છું કોઈ દબાણ નથી. હું તમને યોગ્ય ટાર્ગેટ એચીવ કરવાનો રસ્તો બતાવું છું. બાકી અપલાઈન તમને કહે છે જે થાય એ 5 પીસ કરવાના જ છે, એ દબાણ છે. 5 પીસ કરવાના નથી એ એવું નથી કહેવાનું, પણ 5 પીસ કેવી રીતે કરવા એ રસ્તો બતાવીને કરાવવાના છે. અને કરવા માટે હું તમારી સાથે છું. ખાલી ખભે હાથ મૂકવાની જરૂર છે સાહેબ. જેને ખભે હાથ મૂકીને તમે જો આટલી વાત કરો છો ને તો 5 ને 10 પીસ કરી લેશે. પણ આપણે જો દબાણથી કામ કરશું તો એ સંભવ નથી. તો આખું કાર્ય આપણું એવું છે જે કુદરતના આધારિત છે, મતલબ પ્રેમથી કાર્ય કરવાનું છે, લોકોને પ્યાર કરવાનું છે, લોકો સાથે પ્રેમ કરવાનું છે, ટીમ સાથે પ્રેમ કરવાનું છે, અને પ્રેમથી એને યોગ્ય દિશા તરફ લઈ જવાના છે. અને જેને મોટો સંકલ્પ છે વેસ્ટકોટ યા 30 પીસ સુધી કમ્પ્લીટ અત્યારે કરવા છે, પણ પોતાને એવું લાગે છે કે મારા માટે અઘરું છે, તો સાહેબ અઘરું નથી. એના માટે સરળ રસ્તો છે. મેં તમને પેલા બુકો બતાવી, એ તો છે જ. ત્યાર પછી બીજો રસ્તો છે 11 તારીખ રાજકોટ, 11 તારીખ 11-12 મારા 2 પ્રોગ્રામ છે, રાજકોટ અને સુરત, જે ન્યુટ્રિશન તરફથી છે. આ પ્રોગ્રામની અંદર ભરીને ટીમને લાવો. એમાં ક્રાઇટેરિયા છે, જે લોકો ટાર્ગેટ એચીવર છે એની સાથે 2 વ્યક્તિ સાથે ફ્રી લઈ જઈ શકો છો, પણ ત્યાં ટિકિટ નથી. તો આપણા માટે આ સૌથી સરળ રસ્તો છે, જેનું મેનેજમેન્ટ ટોટલ ટેકનિકલ એચીવરોએ ઉપાડ્યું છે, જેનું એરેન્જમેન્ટ બધું કર્યું છે ટેકનિકલ એચીવરોએ કરેલું છે. માત્ર દરેક વાઇટલ રોયલ્ટી સ્ટાર દરેક લોકોને ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી લેવાની છે. તો તમારો ટાર્ગેટ પૂરો કરવામાં બીજો રસ્તો છે. ત્યાર પછી ત્રીજો રસ્તો છે નાના વિડીયો. એ ત્યાં તમને મળવાના છે. જે પ્રોગ્રામમાં આવશો તો ત્યાં નવા રસ્તાઓ તમને બતાવવામાં આવશે કે ન્યુટ્રિશિયસ વુમેન સેલ કરવા માટેના નાના રસ્તાઓ બતાવવામાં આવશે. ત્યાર પછી ન્યુટ્રિશિયસ વુમેન સેલ કરવા માટે એક સરળ રસ્તો છે, જેમાં કેમ્પેન અત્યારે આપણે કરીએ છીએ. ન્યુટ્રિશિયસ વુમેનના કેમ્પ ઘણા ટેકનિકલ એચીવરોની ટીમમાં કેમ્પ થઈ ચૂક્યા છે. તો જે કેમ્પ એ છે કે સમજો એક ગામ છે તેની અંદર કોઈ એક્ટિવ વ્યક્તિ છે, મહિલા, તો મહિલાઓએ શું કરવાનું, પોતાની ગામની જેટલા મહિલાઓ છે આજુબાજુમાંથી રિશ્તેદારો જે છે, મહિલાઓનું એક ગ્રુપ બનાવવાનું છે. દરેકને એક દિવસ નક્કી કરીને ઇન્વાઇટ કરવાના છે. જે પ્રોગ્રામનું નામ આપવાનું છે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ. હિમોગ્લોબિન ચેકઅપ અથવા તમે લોહીની ટકાવારી ચેકઅપ. તો એક કેમ્પ ચલાવવાનો છે. એ કેમ્પમાં જે જવાબદાર વ્યક્તિ છે એને કોઈ લેબ વાળાનો સંપર્ક કરીને અને હિમોગ્લોબિન ટેસ્ટ કરવા માટે હોલસેલ બલ્કમાં હિમોગ્લોબિન ટેસ્ટ કરવા માટે ભાવ નક્કી કરવાનો છે.
અને લેબ વાળાને ડાયરેક્ટ ત્યાં બોલાવવાના છે. સમજો એક હિમોગ્લોબિન નો ટેસ્ટ કરવા માટે 100 રૂપિયા ફીસ હોય છે લેબોરેટરી, પણ એમને આપણે બોલાવવાનું છે 50 રૂપિયા, 40 રૂપિયા, 30 રૂપિયા, તમે જે ભાવ નક્કી કરીને એને લાવો છો. તો સમજો 50 મહિલાઓને આપણે હિમોગ્લોબિન ટેસ્ટ કર્યું, તો તમે શું માનો છો 50 મહિલાઓમાંથી આજના દાખલા છે 50 મહિલાઓમાંથી 45 થી 46 મહિલાઓ છે તેનું હિમોગ્લોબિન ઓછું આવે છે. તો શું એ આપણા ન્યુટ્રીસાર્જ યુઝર નહીં બને? હા, હોઈ શકે. બીજો પ્રશ્ન આવશે આર્થિક, લેવું છે પણ પૈસા નહીં હોય, છતાં પણ તમે જે લેવા વાળા લોકોની સંખ્યા ગણશો તો 50 માંથી 25 મહિલાઓ એવા છે ત્યાં ઉભા ઉભા તમારું ન્યુટ્રીસાર્જ વુમેન ખરીદી લેશે. હવે જે ખરીદીને લઈ જશે, જે બહેનોએ નથી ખરીદ્યું એ એમને પૂછશે કે નહીં તમે ન્યુટ્રીસાર્જ વુમેન લીધું શું ફાયદો છે? એ ફાયદો જાણે એ બેન પણ પૈસાનો ગમે ત્યાંથી જુગાડ કરીને તમારી પાસે ન્યુટ્રીસાર્જ વુમેન ખરીદી કરશે. તમારે 60 પીસનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો પણ આસાનીથી થઈ શકશે. તો આટલો સરળ રસ્તો ન્યુટ્રીસાર્જ તરફથી આપણને મળી ચૂકેલો છે, પણ આ રસ્તાનો ઉપયોગ કરવાનો છે, અપલાઈનના માર્ગદર્શનનો ઉપયોગ કરવાનો છે. તો આ દરેક વાતોને જો ધ્યાનમાં લઈને ન્યુટ્રીસાર્જ ઉપર જો કામ કરવામાં આવે તો આપણો ટાર્ગેટ આસાનીથી પૂરો થઈ શકે છે. તો અહીંયા હવે થોડાક સવાલ જવાબો કદાચ કોઈના હોય તો એ પણ આપણે લેશું. અને અહીંયા પ્રોગ્રામને વિરામ આપતા પહેલા જે અહીંયા આપણી વચ્ચે ઘણા બહેનો છે, શિલ્પાબેન બારધા છે, હરેશભાઈ માકડિયા છે, પછી નીતાબેન કટારિયા, નૈનાબેન વઘાસિયા જે ઉડાન એચીવર કમ્પ્લીટ કરી ચૂકેલા છે, તે બધા સિનિયર જ છે, બધા અહીંયા સિનિયરો જ છે. તો દરેક વ્યક્તિને મારી રિક્વેસ્ટ છે, હિંમતભાઈ કામલિયા છે, દરેક સાથીઓને મારી રિક્વેસ્ટ છે કે આજે તમારી ટીમમાં મેક્સિમમ સાથીઓને ન્યુટ્રીસાર્જ વુમેનમાં સામેલ કરીએ તો આપણું મિશન સાર્થક છે. નહીતર હું એવું માનું છું બધું ફોર્માલિટી છે, પણ આપણે અહીંયા ફોર્માલિટી કરવા નથી આવ્યા, આપણે સમયનો સદુપયોગ કરવા આવ્યા છીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌએ મને અડધો પોણો કલાક જે સાંભળ્યો, મને મોકો આપ્યો છે એ બદલ હું અજયભાઈ, સંજયભાઈ અને તમારી પૂરી અપલાઈન સિરીઝ વતી બધાનો ધન્યવાદ કરું છું, આભાર વ્યક્ત કરું છું. તો થેન્ક યુ અજયભાઈ, વેલકમ. ફિર વેલકમ ટુ સ્ક્રીન ઓન કર. જી અજયભાઈ. જી શિલ્પાબેન આવી જાય. શિલ્પાબેન ઓકે, આજની મીટિંગ બહુ શાનદાર રહી. આજે જીતુભાઈ આપણે બહુ શાનદાર માહિતી આપી, કારણ કે અત્યારે છેલ્લા 1.5 દિવસ બાકી છે અને 1.5 દિવસની અંદર આપણે કઈ રીતે કામ કરવું અને કઈ રીતે આપણી ટીમને ડેવલપ કરવી એના માટે આપણે બહુ શાનદાર માહિતી આપીને શીખવાડ્યું કે આજે જે પણ લોકોને ટાર્ગેટમાં બાકી છે ન્યુટ્રીચાર્જ વુમન પર ફોકસ આપી રહીશું આપણે કે ન્યુટ્રીચાર્જ વુમન કેટલા લોકોએ આખા મહિનાની અંદર 5 કરી છે, કોઈ 4 કરી છે, 3 કરી છે, તો આપણે એના ઉપર ફોકસ આપી રહીશું. અને ઉડાનનો જે ટાર્ગેટ આપ્યો છે આપણને કે જે 1500 પીવી ની ખરીદી, તો એ પણ આપણે ટાર્ગેટ બહુ શાનદાર આપ્યો છે કે જે દિલ્હીમાં એનિવર્સરી થઈ હતી તો એ આપણે અહીંયા પણ થઈ શકે છે સુરતની અંદર, તો એ પણ આપણે શાનદાર ટાર્ગેટ આપ્યા છે. તો આપણે એના ઉપર વાત કરશું. જે કોઈને પ્રશ્ન હોય એ પણ પૂછી શકે છે. તો હું વેલકમ કરીશ, જેટલા લોકોને હેન્ડ રાઈઝ છે એ લોકોને વેલકમ કરીશ. પહેલા છે હિંમતભાઈ કામલિયા, વેલકમ સર. વેલકમ. અચ્છા, માઇક ખુલી જાય જાતે? માઇક ખોલો, માઇક. ઓકે, ધન્યવાદ. દિલીપભાઈ ગેવરિયા સરે આપણને ખૂબ જ શાનદાર માઇક વાત બંધ છે કરી. હજી. ઓકે, મતલબ કાકા માઇક ખોલો પહેલા. બારે. હાલો, હવે ખોલો. ઓકે, હજી એમ જ છે, નહીં ખુલતું? હા, ના, ખુલી ગયું. ખુલી ગયું. ઓકે, ધન્યવાદ શિલ્પાબેન તમારો કે મને ઇન્વાઇટ કર્યો. દિલીપભાઈ ગેવરિયા સરે આપણને જે વાત કરી કે ટાર્ગેટ એચીવ કરવાનો છે, અને એને શાનદાર વાત કરી કે આપણે જે કાર્ય કરીએ છીએ ને એ કેવું કરીએ છીએ કે જ્યાં આપણું તીર નિશાન પર વાગે છે ત્યાં આપણે એનો ગોલ સેટ કરીએ છીએ. પણ ખરેખર કરવાનું શું છે કે જ્યાં આપણે પહેલાં નિશાન બનાવવું છે પછી તીર ત્યાં ચોંટાડવાનું છે. તો જે વાત કરી કે મહાભારત ને અર્જુનની ને કૃષ્ણ ભગવાનની જે વાત કરી કે કૃષ્ણ ભગવાને ક્યારે એમને મદદ કરી કે જ્યારે અર્જુને પોતે ટાર્ગેટ એચીવ કર્યો. ટાર્ગેટ એચીવ ક્યારે કરી શક્યો કે એણે પોતાને ટાર્ગેટ એક નક્કી કર્યો. ટાર્ગેટ નક્કી કર્યા પછી પણ એને બહાર માર્યું તો એ પોતે જ્યારે સફળ થઈ જાય. તો જ્યારે આવો જે નિશ્ચય જ્યારે થાય છે ત્યારે ભગવાન પણ આપણને મદદ કરતા હોય છે. તો ખાસ
બહુ જ એ સારો પોઈન્ટ મળ્યો. અને બીજું કે આપણે જે ટાર્ગેટ છે અત્યારે 15 કરોડ મહિલાને હિમોગ્લોબિનથી સશક્ત કરવા, એ કાર્યક્રમની અંદર મારો ટાર્ગેટ તો પૂરો થઈ ગયો છે. 5 ન્યુટ્રીચાર્જ વુમનની મેં કમ્પ્લીટ કરી લીધું છે. તો ખાસ બધાને વિનંતી છે કે આ મહિનાના આખરી દિવસો છે, એટલે 1.5 જ દિવસ બાકી છે. તો એની અંદર તમામ સાથીઓ પોતે આજે સાંભળી રહ્યા છે એને વિનંતી છે કે પોતાનો ટાર્ગેટ ખાસ પૂરો કરવા વિનંતી. થેન્ક યુ, ધન્યવાદ. ઓવર ટુ શિલ્પાબેન. ઓકે, શાનદાર. હવે આપણી વચ્ચે છે રમેશભાઈ વાઘેલા. વેલકમ. થેન્ક યુ. JRTM દિલીપભાઈ ગેવરિયા, સરસ મજાનું અમને જે નોલેજ નહોતું ને એ બધું આપવા બદલ ખૂબ સરસ મજાનું અહીંયા કહેવામાં આવ્યું છે. તમારો ટાર્ગેટ પૂરો કર્યો હોય તો કયો. આપણે અપ્લાયનો ઘણી વાર સમજાવે છે, વધારે ડીપમાં ન જતા. આપણે દિલીપભાઈ ગેવરિયામાંથી શું શીખા, શું લેવાનું, એ જ ખાલી શેર બયાન કરવાનું છે. એના બદલે આપણે જો વાઇટલ ક્લીન હોય અને આપણે કઈ બીજી મીટિંગ અટેન્ડ કરવા માંડીએ તો એના હાલે. તો મારી 29 ન્યુટી ચાર્જ વુમન આજની તારીખમાં પૂરી કરેલ છે અને મેં મારા પોતાથી શેર કરેલ છે. મારા સિંગલ ટાર્ગેટ મેં કમ્પ્લીટ કરી લીધો. હવે ઘરવાળી માટે 1 મહિનામાં આઈ વિલ ડબલ પ્રોમિસ ચોક્કસ કરી છૂટી. થેન્ક યુ વેરી મચ. ખાસ કરીને દિલીપભાઈને જે નહોતી પડતી ત્યાં મને માર્ગદર્શન કરવા બદલ ખૂબ ખૂબ દિલીપભાઈ ગેવરિયા. અટક મજા આવે, અમુક અટકમાં મજા આવે, અમુક સરનેમમાં મજા. ધન્યવાદ સર, ધન્યવાદ. થેન્ક યુ સરજી. મોસ્ટ વેલકમ શિલ્પાબેન. કમ ઓન ધ સ્ક્રીન. ઓકે, શાનદાર રમેશભાઈ. તમે તો મોદી જેકેટ લેવાના જ છો ફાઇનલ, એટલે તમે ટાર્ગેટ પૂરો કરી જ નાખશો. ખબર જ છે, ગોલ સેટ કરેલો જ છે તમારો. ઓકે, હવે છે આપણી વચ્ચે હરેશભાઈ પરમાર. વેલકમ. નમસ્કાર JRCM. ખરેખર દિલીપભાઈએ તો બહુ શાનદાર વાત કરી કે ગોલ કોઈ પણ આપણો જો નક્કી હોય ને તો જ્યાં પૂગવું હોય ત્યાં પૂગી શકાય. ખરેખર તો મેં પણ આ ગયા મહિને 30 તારીખે ગોલ નક્કી કર્યો તો 1 તારીખ પછી કે આ મહિને મારે વિનર પિન એચીવર બનવું છે. તો મેં વિનર પિન એચીવર આજે જ કમ્પ્લીટ કરી લીધું છે. અત્યારે જ મારી નીચે મેં 2 લોકોને બિગનર પિન પણ અપાવી છે અને મેં મારો ટાર્ગેટ 5 વુમનનો ઉપર કમ્પ્લીટ કર્યો છે. તો ખરેખર ગોલ નક્કી હોવો જોઈએ. તમે જે વાત કરી કે આપણે સામી દિવાલમાં જે આપણે ગોળ કરી અને પછી તીર મારીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણો ગોલ કહેવાય. બરોબર. થેન્ક યુ JRCM. ઓકે, શાનદાર. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન હરેશભાઈ. ધન્યવાદ, અભિનંદન. બ્રાન્ડ ન્યુ વિનર પિન અચીવમેન્ટ. યસ, કોંગ્રેચ્યુલેશન. હવે આપણી વચ્ચે છે નૈનાબેન વઘાસિયા. વેલકમ. થેન્ક યુ JRCM. આજની મીટિંગ તો બહુ શાનદાર છે દિલીપભાઈ. કે તમારા ખાસ ઈ મને છે કે આપણો રોડ મેપ છે ઈ આપણે પેલા નક્કી કરવો જોઈએ, કારણ કે રોડ મેપ વગર જ્યારે આપણે કામ ચાલુ કરશું તો આપણે એન્ડના ટાઈમે આપણે જ્યાં પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચવું તો એ નહીં પહોંચી શકીએ. તો અને રહી વાત પેલા 1.5 દિવસની કે ક્લોઝિંગ, તો ક્લોઝિંગમાં આપણે આપણો ટાર્ગેટ આજને જો આપણે પૂરો કરી લઈએ. મેં પણ મારો ન્યુટ્રીચાર્જ વુમનનો ટાર્ગેટ પૂરો કરી લીધો છે અને મારી ટીમમાંથી મેં 10 લોકોને પૂરો કરાવ્યો છે. તો થેન્ક યુ JRCM. ઓકે, શાનદાર. નૈનાબેન બહુ મોટું કામ કર્યું નૈનાબેન. 10 લોકોને ટાર્ગેટ એચીવ કરવો કોઈ નાની વાત નથી. સ્પેશિયલી સેલ્યુટ કરું છું. ધન્યવાદ. ઓકે, શાનદાર. હવે આપણી વચ્ચે છે મમતાબેન ધાનાણી. વેલકમ દીદી. JRCM. મારો પરિચય આપી દો તો મમતા જીનેશ કુમાર છે. હું સુરત બિલોંગ કરું છું અને દરરોજ 4 કલાક ફિલ્ડ કરું છું. અને પેલા તો સરે વાત કરી કે અજયભાઈ 108ની જેમ કામ કરે છે, એ સાવ સાચી વાત. એનો અનુભવ મેં આજે જ કર્યો. જ્યારે મારે પીયુ તો મને બીબી ક્રીમની મારે જરૂર હતી, પણ મને મળી નહીં. તો મેં અજયભાઈને ફોન કર્યો તો અજયભાઈએ તરત જ મને કીધું કે બેન ચિંતા કરો માં, હું તમને આજે પહોંચાડી દઈશ બીબી ક્રીમ. આવી રીતે અજયભાઈ અપલાઈન મને મળી છે, એનો મને ખૂબ આનંદ છે. થેન્ક યુ અજયભાઈ. અને શિલ્પાબેન અને મારી દીપાલી સાકરિયા મારી છે, જેના થકી હું RCM માં આવી છું, એનો પણ ખૂબ ખૂબ આભાર.
ને મેં મારો ટાર્ગેટ 5 નો પૂરો કર્યો છે. બસ છે આરસીએમ. ઓકે શાનદાર તમારો વર્ક છે, કારણ કે 2 જ મહિના થયા છે, પણ છતાંય અત્યારે એક જે ટાર્ગેટ આપે છે, કોઈ પણ ટાર્ગેટ આપે પૂરા કરવાની કોશિશ કરે છે અને બધા ટાર્ગેટ પૂરા કરી જ નાખે છે. તો શાનદાર એનું વર્ક છે. તો હવે આપણી વચ્ચે જો કોઈ હેન્ડ રાઇઝ કરે તો આપણે એને ઇન્વાઇટ કરશું, ને તો આપણે મીટિંગને વિરામ આપશું. 2 વાગી ગયા છે. ઓકે, તો આપણી વચ્ચે કોઈ તો આપણે વેલકમ કરશું ગુરુદેવને, અજયભાઈ સાવલિયા. ચલો, એક હેન્ડ રાઇઝ આવ્યો છે, સુરેશભાઈ ચુડાસમા. વેલકમ સર. નમસ્કાર. સુરેશભાઈ ને હું લઈ લે. સુરેશભાઈ ઉભા રહ્યો 2 મિનિટ ખાલી. વેલકમ સુરેશભાઈ ઘડીક માઇક બંધ કરી દેજો. સુરેશભાઈ જે જબરજસ્ત શાનદાર જોરદાર જબરજસ્ત વાત કરી આજે, અને શિલ્પાબેને જે મીટિંગ નું હેન્ડલ કર્યું જોરદાર જબરજસ્ત. અને દિલીપભાઈ ની તો કઈ વાત ન થાય, કારણ કે અમે તો અવારનવાર દિલીપભાઈને બહુ સાંભળતા હોય છે. આજે હું તો એમ કહું છું, તમને ભાગ્યશાળી કહેવાય કે મફતમાં તમને મોકો મળ્યો છે, અને અમે દિલીપભાઈની 100 રૂપિયા ટિકિટ દઈને જાય છે. ભાઈ 100 રૂપિયા ટિકિટ હોય છે અહીંયા દિલીપભાઈની, જ્યાં એનો પ્રોગ્રામ થાય છે ને ત્યાં 100 રૂપિયા ટિકિટ હોય છે. આજ રાણાભાઈની ને એની બધાની 100 રૂપિયા ટિકિટ હોય છે. પણ આપણને ભાગ્યશાળી કહેવાય કે નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે આ ટીમની અંદર, અને આપણા બધાનો પ્રેમ છે. અને જલ્દીથી જલ્દી એમ કહેવાય છે કે આજે 80 લોકો હતા, 80 લોકો દિલીપભાઈ તમને દુઆ કરી છે કે જલ્દીથી જલ્દી 3 મહિનાની અંદર તમારું એમરાલ આવી જાય. બસ એવી અમારી બધાની દુઆ છે, અને આવી રીતે નિસ્વાર્થ ભાવે કામ કરતા રહ્યો. એમ કહેવાય છે કે ભાઈ થેન્ક યુ અજયભાઈ. મારી અંતરાત્માથી મારી દુઆ છે કે અહીંયા મને જેને આજે મારા શબ્દો જેના કાનમાં ગયા છે એ વ્યક્તિ ટેકનિકલ નીચે નો રહેવો જોઈએ. આપણા માર્ચ મહિના સુધીમાં દરેક વ્યક્તિ જે એક વાઇટલ છે તો પણ 3.5% રોયલ્ટી, 8.5% રોયલ્ટી, મતલબ સ્ટાર પ્લેટિનિયમ ટેકનિકલ નીચે નો રહેવો જોઈએ. આવા મારા અંતરાત્માથી શુભાશીષ છે આપ સૌને. ધન્યવાદ. દિલીપભાઈ, હવે તમારી વિશે એક ન્યૂઝ સમાચાર આપું છું. તમે આ સૌને તમારી સાક્ષીમાં જ આજ એમ કહેવાય છે જ્યાં મેંદડાની અંદરથી આજ એવી એક રોયલ્ટી નીકળે છે જે ડાયરેક્ટ એમ કહેવાય કે સ્ટાર ગોલ્ડ આમ નામ લેતા પણ આમ લોકોને ગલગલિયા થવા માંડે. આ એવી ન્યૂ બ્રાન્ડ આ મહિને અત્યારે લગભગ તો વેરીફાઈ થઈ ગયું છે, પણ હજી કદાચ 5-10 હજાર બાકી છે, કદાચ થઈ જાય. તો એમ કહેવાય છે કે જ્યાં રોયલ્ટી માટે જે લોકો આજે ઊંધે માથે થઈને કામ કરે છે ને, આજે એવી જ રીતે ઊંધે માથે થઈ અને જેણે સ્ટાર ગોલ્ડ નું લેવલ કર્યું છે, તો તમારા બધાની વિશે હું એને ઇન્વાઇટ કરું છું. જી સુરેશભાઈ સુડાસમા. જી સુરેશભાઈ. નમસ્કાર. વેલકમ સાહેબ. કોંગ્રેચ્યુલેશન. ધન્યવાદ એડવાન્સમાં. થેન્ક યુ સર. શાનદાર સુરેશભાઈ. શાનદાર જબરજસ્ત સર. દિલીપ સર તમારી મીટિંગ રહી ખરેખર બહુ ઉત્સાહ અને એમ મજા આવી કે ખરેખર પહેલી વખત તમે અમારી 1 વાગ્યાની મીટિંગમાં આવ્યા, પણ શાનદાર એક છેલ્લે કે 1.5 દિવસની અંદર એટલું જબરજસ્ત નોલેજ આપ્યું કે ખરેખર ન્યુટ્રિશાદ વુમન. જો આ આપણે 2 મહિના થયા તો એક ધારું મીટિંગ ચાલે છે આની અંદર, તો ખરેખર આ 1.5 દિવસની અંદર જેને બાકી હોય ને પૂરું કરવા માટે તમે જાગૃત કર્યા. અને ખરેખર મારે પણ 5 થી 6 લોકોને મેં ટાર્ગેટ કરાવ્યા, અને મારા હોતથી 7 વ્યક્તિ છે અમે. અને ખરેખર ગોલ તો હેન્ડમાં પણ આપણે બધાને ગોલ જે પૂરા હોય બધા ટાર્ગેટ પૂરા કરાવીએ અને કરીએ તો ઓટોમેટિક પણ આપણે સફળ થઈ શકીએ, આપણી ટીમ પણ સફળ થઈ શકે. તો થેન્ક યુ. શાનદાર જબરજસ્ત. વેલકમ અજય સર. સર કેમ પિન આવી, કેમ લાગે છે? શું છે સેલિબ્રેશન પ્રોગ્રામની તૈયારી? છે જબરજસ્ત સર. ખરેખર બહુ સારું લાગે છે. અને હવે પછી આગળ જેમ આપણી મોટી પીનું આવતું જાય ને એમ આપણને એમ લાગે કે આ તો હાવ હેલું છે. એમ નાની પીનું હોય ને ત્યાં સુધી બધું અઘરું લાગે છે. અત્યારે હું બધાને પીનું ચેન્જ કરાવું તો એ લોકોને અઘરું લાગે કે 20,000 માં આપણે ઓપનર પીન આવે તો 20,000 કેમ થાય. એટલે ભાઈ છેલ્લે હેન્ડમાં અમે 30,000 પીવી કર્યા 3 દીમાં, તો મને કઈ ખબર નથી પડી. પણ એવી રીતે તમારી જેમ ટીમ મોટી બનતી જાય, જેમ આગળ વધતા જાવ, જેમ તમારું નોલેજ વધતું જાય, જેમ તમારી ટીમ વધતી જાય, એમ તમારે આસાન થતું જાય. તો શરૂઆતમાં મહેનત છે, શરૂઆતમાં તમારે બધું અઘરું પણ લાગે, પણ અઘરું નથી. અત્યારે હું બધાને કહું ને કે તમારે આવતા મહિનાની અંદર તમારે ખરેખર અહીંયા પહોંચવાનું છે, તો એ લોકો કે ઓહો કે આ તો અમારે 50,000 કરીએ ત્યાં પૂગીએ, 30 કરીએ ત્યાં પૂગીએ. મેં કીધું એની જવાબદારી મારી, કારણ કે મને એનું આખું છે ને એનું ખબર પડી ગઈ કઈ રીતે પુગાઈ. તો શાનદાર જબરજસ્ત. અને સેલિબ્રેશન નું કામ એ જબરજસ્ત છે, કારણ કે મારી નીચે એક ઈગલ પિન છે, ઓપનર પિન છે, એ બિગનર છે, સ્ટાર્ટર છે, અને એમ મળીને અમે
5-6 વ્યક્તિનું અને આની અંદર આ મહિનાની અંદર અમારું સેલિબ્રેશનનો પણ અમે અમારી ટીમમાં કાર્યક્રમ ગોઠવશું. થેન્ક યુ. શાનદાર અને જબરજસ્ત અને ભજીયાનો પણ પ્રોગ્રામ ગોઠવશું સાહેબ, કારણ કે ઉત્સાહ વધારવો છે. અને એક અજય સરની એક જબરજસ્ત વાત છે, ખરેખર અમારા મેંદડાની અંદર કાનજીભાઈ સિંગડાના ફાર્મ હાઉસમાં અમારું જે 4 વર્ષ પહેલા કાર્યક્રમ કર્યો હતો ને, એ અમે પાછો અમને 17 તારીખે સાહેબ કર્યો ને, એની અંદર જબરજસ્ત રિઝલ્ટ આવ્યું. અમે એકબીજા ખંભે ખંભો મિલાવી, અજય સર, સંજય સર, અમે 3, 4, 5 વ્યક્તિએ આવો કાર્યક્રમ જબરજસ્ત કર્યો હતો. એમાં બહુ મજા આવી અને બહુ આનંદ આવ્યો. બધા લોકોએ એવું કીધું કે ખરેખર આવો પાછો કરતા રહેજો એમ. એટલે અમારો પણ ફરી પાછો આવી પીનું બદલે અથવા તો પાછું ફરી બધાની અમારું મેંદડાની અંદર કે બધું આવું બધું થાય તો સેલિબ્રેશન ફરીથી કરવા માંગીએ છીએ, ફરીથી આવું આયોજન કરીએ અને આથી પણ મોટું થાય ને એવો મારો આગ્રહ છે. તો અજય સરને પણ અમારી અહીંયામાં અમારી જે રૂબરૂ હતા અને એને પણ મજા આવી, એને પણ ફોલોપિન લીધું કે નહીં સુરેશભાઈ કેમ મજા આવી, તો એને કાલે મારું ફોલોપિન લીધું કે એ આપણે કર્યું તો અમે તમને એમાં રિક્વેસ્ટ કેવી મળી, તો ખરેખર જબરજસ્ત મળી. કારણ કે મેં ધાર્યું નહોતું અને સીધું ખાલી 5 દિવસની અંદર 60,000 પીવી અમારી ટીમમાંથી આવ્યા, કારણ કે બધા લોકોની હાજરી હતી અને એ લોકો પણ એમ કહેતા હતા કે અમારું પણ સેલિબ્રેશન થવું જોઈએ, અમારું થવું જોઈએ. તો મેં એને કીધું કે બધા પીનું મંડો બદલાવવા, તો ઓટોમેટિક મારી પણ પીન આવી અને મારી આખી ટીમમાં પણ પીનું આવ્યું. થેન્ક યુ. શાનદાર, જબરદસ્ત. જે આપણે વિશે મુકેશભાઈ એક રહી ગયા છે, જે મુકેશભાઈ માઇક ખોલી શકો છો ત્યાંથી. નમસ્કાર, જય આરસીએમ.